ઉભો થા. પડી ગયો મારા લાલ? રડતો નહીં હો, રડતો નહીં. લે આ ભગવાનનો ગોળ એટલે બધું સારું થઈ. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અતારના પરમાં શું માર્યું છે જમના? આ રોતાને છાનો રાખતી હતી ભાઈ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સવારના પોરમાં તારું મોં જોવાઈ જાય તો આખો દી અન્ન જળ ખાવા ન મળે એવા તમે વાંચ્યા. અરે લીલા છમ ઝાડ ઉપર તમારી મેલી નજર પડે તો પલકવારમાં ઝાડવું સૂકું બંધ થઈ જાય એવા તમે પાપી. અને આ પારક્યા જણાને મંત્રેલો ગોળ ખવડાવી તું એનો જીવ લેવા માંગતી હતી. એ શું બોલ્યા ભાઈ? હું એવું શા માટે કરું? તારું વાંચ્યા મેણું ટાળવા માટે. મેલી વિદ્યાના જોરે આવા ગોજારા ટુચકા કરી અને તું માં બનવા માંગે છે. હરિભાઈ, વાંચ્યા દેહના હૃદયમાં પણ માની મમતા હોય છે ને સાચી મમતા કોઈનો મોત ન ઝંખે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તારે હૈયે જો સાચી મમતા હોત તો મહાદેવજીએ તને ક્યારનું સંતાન દીધું હોત. પણ તું તો આ ધરતી પરનું પાપ છો, પાપ. ડાકણ છો, ડાકણ. તમે ધણી ધણિયાની વાંજિયા છો અને વાંજિયા રહેવાના છો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમારાથી વાંજિયાપણું સહન ન થતું હોય તો ઘરની ભીતિઓ હારે માથા પટકી પટકીને મરી જાવ બે જણ. નાથ. જમના, શું થયું જમના? એક તો વાંઝા મેણાની હળહળતી વેદના ને એમાં હાડ સોસરવા વેણના ડામ. પણ આમાં શું સારવાથી? વેણના અંગારા ઠરવાના નથી જમના. આના કરતા તો મોત સારું. નાથ, મોત જમના, સારું. પૂર્વ જન્મના કોક પાપ આપણને નડતા હશે કે નથી પ્રભુ આપણને સંતાન દેતો કે નથી મોત દેતો. ને આવા પાપ તો ધોવાય છે પ્રભુ સ્મરણથી કે સંત દર્શનથી. તો ચાલો આપણે આપણા આંસુથી પગ પખાડીએ આપણા ગુરુ સંત શોભાજીના. હા, એ જરૂર આપણને કોઈ માર્ગ ચીંધશે. હા. માર્ગ તો એક જ છે ઉદા. શોભાજી. પ્રણામ ગુરુદેવ. મારો વાલો જેટલો સંતનો છે એટલો સંસારીનો પણ છે. એને રીઝવું. તમે ચીંધો એ માર્ગે અમે જવા તૈયાર છીએ. હા શોભાજી. 40 દિવસ સુધી રોજ પ્રાતઃ કાળે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારીને ભગવાન શ્રી ભોળાનાથનો દૂધથી અભિષેક કરી પછી જ અન્ન જળ લેવાનું નિયમ રાખો. જેવી તમારી આજ્ઞા. અમારે મન તો તમારા જેવા સંતની વાણી એ પ્રભુ વાણી છે. હા, અમે કાલથી જ વ્રત કરશું. કરશું ને નાથ? હા, કાલથી જ. હા. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. હે ભોળાનાથ, છેલ્લા 39 દી થયા અમે રોજ દૂધનો અભિષેક કરીએ છીએ અને પછી જ અન્ન જળ મોંમાં મૂકીએ છીએ. આવતીકાલે છેલ્લો 40મો દિવસ છે. કાં તો સંતાન માટેની વર્ષોની અમારી મનોકામના પૂરી કર અને કાં તો અમને તારા ચરણમાં બોલાવી લે ભોળાનાથ, બોલાવી લે છે. જમના, કાલે આપણા વ્રતનો છેલ્લો દિવસ છે. કાલે આપણું વ્રત પૂરું થશે ને મને ભરોસો છે કે ભગવાન ભોળાનાથ આપણી શેર માટેની ખોટ જરૂર પૂરી કરશે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અરે આવું કહેનારાય ગાડા અને એનું માની એવું કરનારાય ગાડા. આ રીતે વ્રત કરે કોઈ દી કોઈનું વાંઝ્યા મેણું ટળ્યું છે કે તમારું ટળશે? હા, આ રીતે બહુ બહુ તો તમારા પૂર્વ જન્મના પાપ ધોવાશે. બાકી જમના, પુત્ર પ્રાપ્તિ માટે આવા પૂર્વ જન્મના પાપીના પડખા સેવા કરતા મારા જેવા પુણ્યશાળીના પડખા હું તને જીવતો નહીં છોડું. નાથ, છોડી દો એમને. શાંત થાઓ. તમને મારા સમજે. નાથ, છોડી દો એમને. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જમનાએ અત્યારે સમજીતા છે એટલે તને જીવતો જવા દઉં છું. પણ હવે પછી ક્યારે આવા આવડા વેણ બોલ્યો તો હું તારા આંતર રાખે છે કાઢીશ. ચાલ નીકળ, નીકળ. આ તમારા હાથના કર્યા એક દી હૈયે વાગશે. હા, તમારા ધણી ધણિયાનું જીવતર હું ઝેર ન કરું તો મારું નામ હરી નહીં. નીકળ અહીંયાથી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શાંત થાવ નાથ. જે ધરતીમાંથી શ્રદ્ધાળુ જન્મ લે છે એ જ ધરતીમાંથી આવા શૈતાન પણ પેદા થાય છે. સાથે સાથે સાચના રખોપા કરવા ને આવા શૈતાનને સજા કરવા ભગવાન પણ અવતાર લે છે. એ જ લેખા લેશે આવા શૈતાનના.
કાલે આખી રાત મુસળધાર વરસાદ હતો. આ ઉબેન તો બેઉ કાંઠે છલકાય છે. આમાં ફૂલ આવ્યા છે. આમાં પગ દેવો એ તો મોતના મોંમાં પગ દેવા બરોબર છે. મંદિરે પહોંચશું એ પહેલા મોતને વરશું. તમારી વાત સાચી છે, પણ છેલ્લા દી નીમ તોડવું નથી. થોડી વાર વાત જોઈએ, પાણી ઉસરી જાય પછી જઈએ. ભલે. જો જમના, પાણી ઓસર્યા હોય એવું લાગે છે. છતાંય હજી જીવનું જોખમ તો ખરું. શું કરશું? મોતની બીકે પાછા ડગ ભરવા કરતા પાણીમાં ડગ દઈને મોતને ભેટવું મને વધુ પસંદ. હા જમના, આજે અભિષેક કર્યા વિના પાછા નથી ફરવું. નકર આપણે કાયમ ના વાંચી રહીશું. હા નાથ, ગમે તેમ કરીને મંદિરે પહોંચવું જ છે. ચાલો. નાથ, મને જો કઈ થઈ જાય તો તમે બીજા લગ્ન કરી લેજો, આપણા સંતાનને ખાતર. મને કઈ થાય તો તું બીજા લગ્ન કરીશ? નાથ, સંતાન ખાતર? સ્ત્રીનો ભાવ બદલાય પણ ભાવનો ભરતાર ન બદલાય. ચાલ સાચું સંભાળ. જો હા. હવે દૂર નથી. તમારા શ્રદ્ધા ભક્તિથી હું પ્રસન્ન થયો છું. આજ તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે. નાથ, જુઓ, દેવે આપણને દીકરો દીધો. આપણો દીકરો, આપણો દીકરો, આપણો લાલ. જમના, શોભાજી જુઓ, ભગવાન ભોળાનાથે અમારી શેર માટીની ખોટ પૂરી કરી. અમારું વાંજિયા મહિનું ટળ્યું. એમ કહે ઉદા, તમારી શ્રદ્ધા ફળી. આ દીકરો દેવે દીધો છે, એનું નામ દેવાયત પાડજો. જીવથી અત્યારે જતન કરજો. દેવાયત, આપણો દેવાયત. મહારાજ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઉદા, આ દીકરા માટે કહું છું, રમકડા ઘોડિયું હે. આ પણનો પરસેવો પાડ્યા સિવાય તે પુત્ર પ્રાપ્ત કર્યો અને એના ઘોડિયા માટે તે પરસેવાની કમાણી ખર્ચી નાખી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એના કરતા તું ક્યાંકથી દીકરો ઉપાડી લાવ્યો એવી રીતે ઘોડી ઉપાડી લાવતું ને. હરિભાઈ, સ્વયં ભોળાનાથે અમને દીકરો દીધો છે. સ્વયં ભોળાનાથે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કૈલાસપતિ પોતાનું કૈલાસનું કામકાજ છોડી અને તને દીકરો દેવા ભવનાથના મંદિરે દોડી આવ્યા કે એમણે તને કૈલાસમાં બોલાવ્યો હતો? હે હરિભાઈ, મેલી વૃત્તિ વાળા મનેકને બધે મેલું જ દેખાય છે. બોલ્યા, બધે મેલું જ દેખાય છે. અરે મેલ તો તારા મનમાં છે, મનમાં. ઉદા, ન તારી બૈરીને મહિના રહ્યા, ન તારે આંગણે શ્રીમંત પ્રસંગ ઉજવાયો, ન તારી બાયડીને જણવાનું જોર કરવું પડ્યું, ને તારે ત્યાં દીકરો આવી ગયો. અરે એમ કે કોકના સંતાનને તું ઉપાડી લાવ્યો છે હરિભાઈ, અને એને તું તારા દીકરા તરીકે ઉછેરવા માંગે છે. યાદ રાખ ઉદા, કે 4 વેદ સમી પવિત્ર બ્રાહ્મણોની આ નાત
તારા હલકા વર્ણના દીકરાને બ્રાહ્મણ તરીકે નહીં સ્વીકારે. હા, અરે સમસ્ત ગંગાના જળથી કોલસાને ધુઓ તો કોલસો કાળો જ રહેવાનો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અરે તારો દેવલો તો ઉકળા જેવો એઠવાડ છે, એઠવાડ. હા. ઓમ નમઃ શિવાય. ભોળાનાથ, તે અમને દીકરો દીધો છે તો હું તારા ચરણોના સમ ખાઈને કહું છું કે હું આને ખૂબ ખૂબ ભણાવીને મોટો પંડિત બનાવીશ. હે દેવલા, ખબરદાર જો પાણીમાં પગ મૂક્યો છો તો. હા, છી 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 છી. કાકા હું તો નાવ્યો આવું છું. તો જા ગામને પાદરે આવેલા ઓલા હલકા વર્ણના ઓવારે. આ તો બ્રાહ્મણોનો ઓવારો છે. બારીકટ, બારીકટ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તું ઉદાનો દીકરો નથી. ચાલ તું તો દીકરા. ઉકળે ફેંકેલું કોકનું પાપ છો, પાપ. તું બ્રાહ્મણ નથી, વણશંકર છો. તારો પગ મૂકી આ પવિત્ર પાણીને તારે અપવિત્ર કરવું છે. અમારી પવિત્ર કાયને તારે અપવિત્ર કરવી છે. એ ઉદા, તારા દેવલાને સીધી રીતે પાછો લઈ જા, નહીં તો એના પગ ભાગી નાખવાનું પાપ કરી બેસી. બાપુ, ઓમ નમઃ બાપુ. શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ ચાલ નમઃ દીકરા. શિવાય, ઓમ નમઃ શિવાય. સામા માથે કાદવ ઉડાડનાર કાયમી ભૂલી જાય છે કે પેલા પોતાને કાદવમાં હાથ બોળવા પડે છે. કરડાયેલા કરડે એના તું કેવાય. મોરના પીછા ખુશી કાગડાને તું મોર બનાવવા નીકળ્યો છે ઉદા. યાદ રાખજે, હું વંથલી ગામના બ્રાહ્મણોનો મુખી છું. ફરી કોઈ વાર આ તારા દેવલાને તું બ્રાહ્મણોના ઓરે લાવ્યો તો તને નાત બાર મુકાવી દઈશ. હા. ઓમ નમઃ શિવાય, ઓમ. તું અહીંયા બેસ, હું થોડી વારમાં જ દેગડામાં પાણી ભરીને આવું છું. હા, અરે એ તો મરી જાય છે, મરી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. થાકી ગયા બાપુ. અરે દીકરા, ગમે એટલા વૃદ્ધ થાય તોય માવતરના હાડ સંતાન માટે કંઈ થાકતા નથી. બાપુ પણ હું ક્યાં તમારો દીકરો છું. દેવાય, હું બ્રાહ્મણ પણ નથી, એટલે જ મને નાવાની ના પાડી. અજાણે તો આવાજ ચડતા વેણ બોલે દીકરા, પણ ખબરદાર છે, આજ પછી તું કઈ આવું ન વિચારતો. તું નથી જાણતો દીકરા કે અમારા જીવતરને હોડમાં મૂકીને અમે તને મેળવ્યો છે. તું તો પ્રભુનો પ્રસાદ છે. પ્રભુ ચરણે પ્રગટેલા દીવડા જેટલો જ તું અમારે માટે પવિત્ર છે. ભલે ને તને સૌ બ્રાહ્મણ ન ગણતા, પણ તું માણસ તો છે ને. સાચો માણસ થાજે દીકરા. નીચો છે તે દિવસે તારી નિંદા કરનારા જ તને નમન કરશે. આંખો કા બંધ કરી માં? મારો દીકરો રાજાના કુંવર જેવો લાગે છે અને મીઠી નજર તો માં નહીં લાગે એટલે. અરે વાહ, જો આજે તારી પાઠશાળાનો પહેલો દિવસ છે, એટલે જતાની સાથે ગુરુજી તો ભગવાન કહેવાય, એટલે એમને પગે લાગજે અને મન દઈને ભણજે હો, અને મોટો પંડિત થજે. પંડિત થઈશ ને? હા માં. ઓમ મારો દેવાયત. ઓમ ઊર્ધ્વ મૂલ મદ શાખા, ઓમ ઊર્ધ્વ મૂલ મદ શાખા. હા, પ્રણામ ગુરુજી. ભાગ્યશાળી બનો, આયુષ્યમાન ભવ. મારા દીકરાને હું પાઠશાળામાં ભણાવવા માટે લઈ આવ્યો છું. નહીં! ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ બ્રાહ્મણો માટેની પાઠશાળા છે ઉદા. દેવાયત પણ બ્રાહ્મણ પુત્ર જ છે હરી. ઓમ નમઃ શિવાય. બ્રાહ્મણ પુત્ર કઈ ઉકાળેથી નથી મળતા. ગુરુ ગોરખનાથ પણ પોતાના માવતરને ઉકરડેથી જ મળ્યા હતા. ઓહો, અરે ગુરુ ગોરખનાથ તો લક્ષ્મણ જતીનો અવતાર હતા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હરિભાઈ, જ્ઞાન પ્રાપ્ત કરવાનો અધિકાર સૌને સરખો જ હોય છે. કરુણાશંકર, હરિભાઈની વાતોમાં આવીને મારા દીકરાને ભણાવવાની ના ન પાડતા. આમાં મારા દીકરાના ભવિષ્યનો સવાલ છે. તમે કહેશો તો એ બધાથી દૂર બેઠો રહેશે. તમે બીજાને શીખવશો અને એ સાંભળીને શીખી જશે. કરુણાશંકર, આ જો વણશંકર તમારી પાઠશાળામાં ભણવા આવશે તો કોઈ પણ બ્રાહ્મણ પુત્ર તમારી પાઠશાળામાં ભણવા નહીં આવે. તમે અને તમારું કુટુંબ ભૂખે મરશો, ભૂખે. હા ઉદાભાઈ,
હરિભાઈની વાત સાચી છે. વિદ્યાદાન કુપાત્રને ન અપાય. સુપાત્રને જ અપાય. કેમ દેવાયતને પાછો લઈ આવ્યા? એમણે દાખલ કરવાની ના પાડી. એ બ્રાહ્મણોની પાઠશાળા છે ને આપણા દેવાયતને લોકો બ્રાહ્મણ ગણતા નથી. શા માટે મારા દીકરાને બ્રાહ્મણ ગણતા નથી? શા માટે? શા માટે? રડ નહીં માં, રડ નહીં. હું બાપુ પાસે ભણીશ. બાપુ મને ભણાવશો ને? હા દીકરા, મને જેટલું આવડે છે એટલું હું તને જરૂર શીખવીશ. જરૂર શીખવીશ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અરે ઉદા, 1000 વખત તારું નાક કાપીને હાથમાં દીધું, તેમ છતાંય તું તારા વણશંકર દીકરાને લઈ અને અહીંયા બ્રહ્મભોજન કરવા આવ્યો. અમને પણ શેઠ તરફથી નોતરું છે હરિભાઈ. અરે શેઠ તરફથી તમને નોતરું દીધું હોય તોય તમે તમારી પતાળી ક્યાંક બીજે ના ખાઓ. બાકી શેઠ તમને કહી દઉં, આ ઉદો એના વણશંકર દીકરાને લઈ અને અમારી પંગતમાં બેઠો તો અમે અન્નનો દાણો પણ મોઢામાં નહીં નાખ્યા. ઓમ નમઃ શિવાય. ઓમ નાના પિતાજીની વરસી વેળાએ બ્રાહ્મણો મારા આંગણેથી ભૂખ્યા નહીં જાય. ચાલો ઉદા, જમવા માટે બાપ દીકરા બીજી તરફ. અમે જમશું તો સૌની સાથે જ, નહીતર અમારે અહીંયા હાથ હેઠા નથી કરવા. જેવી તમારી મરજી. બાપુ પાછા ચાલો. હા, ચાલ દીકરા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ. ચાલો, સારું થયું ગયો તે. કહું છું, ક્યાં સુધી આવા અપમાન સહન કર્યા કરશું? ક્યાં સુધી? બાપુ આપણે ચાલી જઈએ આ ગામ છોડીને કોઈ બીજે ગામમાં. અરે દીકરા, કાગડા તો બધે જ કાળા હોય છે. પણ બ્રાહ્મણની નાત બ્રાહ્મણ દીકરાને બ્રાહ્મણ તરીકે ન સ્વીકારે, આ તે કેવું? તું ચિંતા ન કર જમના. હું આજકાલમાં જ બ્રાહ્મણ મોવડીઓની સભા બોલાવીશ ને એમની પાસે ન્યાય માંગીશ. તારા કહેવા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે દેવાયતે તારી પત્નીના કુખેથી જન્મ લીધો નથી. એ કઈ કૌમનું બાળક છે એ પણ તું જાણતો નથી. દેવાયતને બ્રાહ્મણ તરીકે ગણાવવાના તારા પ્રયત્નો ગુનો નથી, પાપ છે, પાપ. તારા દેવાયતને આપણી જ્ઞાત બ્રાહ્મણ તરીકે સ્વીકારે એવી જો તારી ઈચ્છા હોય છે પંડિતજી, છે. તો તારે તારા પાપનું પ્રાયશ્ચિત કરવું પડશે. જરૂર કરીશ. તો એ જ ઘડીથી દેવાયતને બ્રાહ્મણ તરીકે સ્વીકારવામાં આવશે. પાડ નહીં ભૂલું તમારો, પણ એ તો કયો પ્રાયશ્ચિત શું છે? જેના ચરણો પાસેથી તને દેવાયત મળ્યો છે એ ભગવાન ભોળાનાથના ચરણોમાં તારા પ્રાણ સમર્પણ, આત્મ વિલોપન. ભલે બ્રાહ્મણ મોવડીઓ, મને કબૂલ છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મળી આવ્યા બ્રાહ્મણ મોવડીઓને? શું કહ્યું એમણે? આપણા દેવાયતને બ્રાહ્મણ તરીકે સ્વીકારશે ને? હા હા, પણ મારે પ્રાયશ્ચિત કરવું પડશે. જરૂર કરીશું. હું ના ના, પ્રાયશ્ચિત મારે કરવાનું છે. એકલાય? હમ, હમ. એવું તે કયું પ્રાયશ્ચિત છે કે જે પત્ની વગર તમારે એકલાય જ કરવાનું છે? મારે એકલા જ કરવું પડશે ને હું કરીશ. તું ચિંતા નહીં કર. તમે હો પછી મારે શું ચિંતા? આ તો તમે કહેતા હો તો પ્રાયશ્ચિતની વિધિ માટે સામગ્રી ભેગી કરી દઉં. ના ના, એ હું ભેગી કરી લઈશ. ભલે, પણ બને એટલું જલ્દી પ્રાયશ્ચિત કરી લેજો હો. ભલે. આજ થતી હોય તો કાલ નહીં કરતા. હા, કાલે જ કરી લઈશ. પછી મારા દીકરાને કોઈ હળદૂત નહીં કરે, કોઈ કડવા વેણ નહીં કહે. મારો દીકરો કાલે બની થણીને શાળાએ જશે. કાલે જ હું આખા ગામને મીઠાઈ વેચીશ. આવી જો ખબર હોત તો તારા બાપુએ ક્યારનો પ્રાયશ્ચિત કરી લીધું હોત. પણ હજી મોડું નથી થયું. કાલે સવારે વહેલા ઉઠીને પહેલું કામ પ્રાયશ્ચિત કરવાનું કરજો હો. હા. મારો દેવાયત બ્રાહ્મણ થશે, બ્રાહ્મણ થશે. આવતીકાલે પ્રાયશ્ચિત ક્યાં કરવાનું છે? મંદિરમાં. કેટલો વખત લાગશે? થોડા વખતમાં જ પતી જશે. બાપુ પાછા જલ્દી આવજો. હા દીકરા. અને હા, આવતી વખતે ગોર મહારાજને લેતા આવજો. ગોર મહારાજને? કેમ? આવતી આખા ત્રીજે દેવાયતને જનોઈ દેવાનો વિચાર છે. આજથી બરાબર 13મે દિયે જ આવશે. તેથી ખાલી નાતને જ નહીં, આખા ગામને કંસાર જમાડીએ. અરે હા, વાડીમાં લખાવતા આવજો. હા. દેવાયતના બાપુ, હા. ઊંઘ નથી આવતી? તને ક્યાં આવે છે? મારા હૈયામાં તો અધીરાય છે કે ક્યારે સવાર થાય અને ક્યારે તમે પ્રાયશ્ચિત કરો. કાલથી મારો દીકરો બ્રાહ્મણ ગણાશે.
મારે માટે તો સોનાનો સૂરજ ઉગશે, સોનાનો. હરખથી હું ભૂલી નહીં સમાવું. આજની રાત છેલ્લી રાત છે, બસ છેલ્લી રાત. પ્રભુ, બ્રાહ્મણ મંવળીઓએ ચીંધેલા પ્રાયશ્ચિત રૂપે તારા ચરણોમાં હું મારા પ્રાણ સમર્પિત કરવા આવ્યો છું. પ્રાણ પૂજા સ્વીકાર છે પ્રભુ. હરી, ओम नमः शिवाय, ओम नमः शिवाय. जमुना गुस्से न था. मैं तो तने पापમાંથી બચાવી છે. વિધવાના કપાળે ચાંદલો ન હોય. હરી, હવે એક પણ અમંગળ વેણ બોલશે તો તારી જીભ ખેંચી કાઢીશ. એ પ્રાયશ્ચિત કરવા ગયા છે અને પળવારમાં પાછા આવશે. જમુના, પ્રભુના ધામમાં ગયેલું પાછું વળ્યું હોય એવું તે સાંભળ્યું છે? હરી, હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. મને લાગે છે કે ઉદાએ ખોટું બોલીને તને અંધારામાં રાખી છે, છેતરી છે. હા જમુના, હરિ ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. પ્રભુના ચરણોમાં પ્રાણ સમર્પણ એ જ ઉદા માટેનું સાચું પ્રાયશ્ચિત હતું. નહીં નહીં, અરે જમના, તને મારા માથે ભરોસો ના હોય તો જા, જઈને મંદિરમાં જો. મંદિરની મૂર્તિની સામે ઉદાનું મળદું રઝળતું હશે, મળદું. નહીં નહીં. ના! સ્વામી મને છેતરીને ચાલ્યા ગયા. કયું પણ નહીં કે પ્રાયશ્ચિતમાં પ્રાણ સમર્પણ કરવાના હતા. તો તે પ્રાયશ્ચિત મેં કર્યો હોત સ્વામી, મેં કર્યો હોત. મને શું ખબર, જલ્દી પ્રાયશ્ચિત કરવાનું કહીને હું તમને મોતના માર્ગે ધકેલી રહી હતી. પુત્રની જનોઈના જમણવારનું કહીને હું અજાણતા તમારા 12મા 13માની વાત કરી રહી હતી. મને શું ખબર, મને શું ખબર. કાલની રાત દેવાયતના નવા જીવતર આડેની આખરી રાત નહોતી, પણ તમારા આયખાની આખરી રાત હતી. સમજાતું નથી શું કરું. આજથી દીકરો બ્રાહ્મણ ગણાશે એનો આનંદ મનાવું કે પતિના મૃત્યુ પર આંસુ સારું. ભગવાન, ભગવાન, તે મને દીકરો દીધો એ શું પતિને આંચકી લેવા? રડ નહીં માં, રડ નહીં. રડું નહીં તો શું કરું? આમના મોતના કારણ માટે તું જ જવાબદાર છે. આવો ગોછારો દીકરો મારે નથી જોઈતો. આંસુથી ખરડાયેલો આનંદ મારે નથી જોઈતો, નથી જોઈતો. તારો દીધો છે તો તું જ હવે સંભાળજે એને. હું તો આજ ઘડીએ તારા ચરણોમાં માથું પટકી પટકીને મરી જઈશ. અહીંયાથી નનામી નીકળશે. એક નહીં પણ બે. તો વિચાર કર. પુત્રનો વિચાર કરતી રહી એમાં તો હું અભાગણી મારા પતિને ખોઈ પેછી. સ્વયં દેવે દીધેલા પુત્ર માટે પ્રાયશ્ચિત, અને તે પણ આવું. પ્રાણ આપવાથી તારો પતિ પાછો આવવાનો નથી. પતિને ખોયા પછી પ્રાણને આ દેહનું બંધન શા માટે? પ્રાણ સમા દીકરાને ઉછેરીને મોટો કરવા માટે. ઉદાએ પ્રાયશ્ચિત એ વિશ્વાસથી કર્યો છે કે તું દેવાયતને ભણાવીને પંડિત બનાવીશ. તું શું એ વિશ્વાસને તોડવા માંગે છે? પુત્ર ખાતર પોતાનો પ્રાણ આપ્યો. પુત્રના જીવતર ખાતર એણે પોતાના જીવનની આહુતિ આપી. શું તું એ આહુતિને અભડાવવા માંગે છે?
દેવ પાસેથી તે દીકરો લીધો એને શું અનાથ કરવા માટે? પતિ પાછળ તું મરવા તૈયાર થઈ ગઈ, પુત્ર માટે તું જીવા તૈયાર નથી. તું શું માત્ર પત્ની જ છે, માં નથી? તમારી વાત સાચી છે શોભાજી. હું તો દેવાયત તો મારી સાથે જ આવ્યો હતો. ક્યાં ગયા છે? દીકરા આ શું કરવા બેઠો છે? એ તો ગયા, તારે ચાલી જવું છે? તારી આ માને એકલી મૂકીને? માં, હું તો બાપુનું મોતનું કારણ છું ને. ના મારા બેટા, ના. હું તો તને નહીં જોઈતો હતો ને. ઓ મારો દીકરો, એ તો બળબડતા વેદનાના આવેશમાં મારાથી ન બોલવાનું બોલાઈ ગયું. એનું તને આટલું બધું ખોટું લાગ્યું? તારી આ માને માફ નહીં કરી દે દીકરા, માફ કરી દે. મારા નહીં. હો મારો દીકરો. થવા કાળે જે થવાનું હતું એ થઈને જ રહ્યું. હવે જીવ ભાડે શું ફાયદો બેન? હવે હું એકલી નો ધારી દીકરાનો આધાર કઈ રીતે બનીશ? કઈ રીતે એને ઉછેરીને મોટો કરીશ? દેવાયત તમારો એકલાનો દીકરો નથી ગોરાણી, એ તો ગામ આખાનો દીકરો છે. હું ગામ લોકોને કહીશ કે ઘેરે ઘેરથી એને એકાદ બે ઢોર ચારવા માટે આપે. લ્યો હવે હું જાઉં. કઈ કામકાજ હોય તો કેવડાવજો. હા, મૂંઝાતા નહીં. શોભાજી. જમના, આ શું? હજી તારા આંસુ સુકાયા નથી? શું કરું શોભાજી? આજે દીકરો બ્રાહ્મણ થયો ને આજે જ એને કામ મળ્યું, ઢોર ચરાવવાનું, ભરવાડનું. એમાં શું થયું જમના? ભગવાન કૃષ્ણ શું ઢોર નહોતા ચરાવતા? આજે દેવાયત બ્રાહ્મણ થયો છે, એને ભરવાડનું કામ મળ્યું છે. આજથી દેવાયત ભરવાડા આયરા બ્રાહ્મણ ગણાશે, એક કોમનો આદ્ય પુરુષ લેખાશે. દેવાયત, લે આ બંસરી. કાનુડાની જેમ તું પણ ઢોર ચરાવતા ચરાવતા બંસરી વગાડજે. પ્રણામ ગુરુજી. લે આ બંસરી વગાડીશ ને? બોલ, જઈશ ને ઢોર ચરાવા? હા ગુરુજી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કેમ છો? છોકરાનું ભૂલ છે આ તો. કાકા. ચાલ ચાલ. ઓમ નમઃ શિવાય, ઓમ શિવાય. ઓમ નમઃ 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 શિવાય. અરે મને બોલાવે છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. એ રસલા, તારા બાપને સામે જાય છે. હું તારા દાંત તોડી નાખીશ. દેવડા, આ વંથળી ગામના બ્રાહ્મણોના વડા હરિશંકર નર્મદા શંકર શાસ્ત્રીના એકના એક દીકરા પર તે બે ધમડીના એક મામૂલી માણસે ફરી તે હાથ ઉપાડ્યો. અરે છટ! કેટલી વાર મેં તને કહ્યું છે કે જો મારા હાથનો માર ન ખાવો હોય તો મારી સામે મૂંગો માર, સમજો? મૂંગો, આ તો હું તને જીવતો નહીં છોડું. અરે છટ! ભસ્યા કૂતરા કરડતા નથી. હું બસતો નથી. કૂતરો તો છે ને. તારી તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અલ્યા વિશેશ્વર, ત્યારે ફરીથી માર ખાધો? તારે તારામાં હિંમત છે કે નહીં? અલ્યા દેવલા, રામ રામ કાકા. રામ રામ શું બોલે છે? ઓમ નમઃ શિવાય બોલ. હા, એને માર્યો? એનો બાપ હજી મરી નથી ગયો? કાકા, ઈ વાતનું મને દુઃખ છે. મને પણ. ઓમ નમઃ શિવાય.
નહીં નહીં, આ દેવલાએ મને માર્યું એનું. ઓમ નમઃ શિવાય. આ દેવલો તો છે ને ઢોર ભેળો રહી અને ઢોર જેવો થઈ ગયો છે. અરે ઘેલા, ઘેલા, અરે ઘેલા, અરે અલ્યા, હું છું દેવાયત. દેવાયત, હા. મારા મારી પતિ ગઈ. ક્યારની પતી ગઈ ભાઈ? પેલો હાથીને એનું બંધન ગયું. જતા રહ્યા. ઓમ નમઃ શિવાય. તો હું મારી આંખો ખોલું? ખોલ. માત્ર દેવળનું નામ સાંભળતા જ આપ લોકોના મુખમાંથી વાહ નીકળી પડે છે. એ છે જ એવી મહારાજ. હા પ્રભુ. હા ઇન્દ્રદેવ. આખા ત્રિભુવનમાં આવી અપ્સરા થઈ નથી અને ભવિષ્યમાં થવાની નથી. હા પ્રભુ, એટલે તો એ આપણી માનીતી છે. એ જ દેવળ આજે આપણી દેવ સભાનું મનોરંજન કરશે. આજે તને થયું છે શું? દેવળ પોતાના હૃદયનો ધબકાર ચૂકે પણ તાલ ન ચૂકે. એટલા માટે ના ના દેવાધિદેવ, આ તારી દ્રષ્ટતા છે. દેવ સભાનું આવું અપમાન આ તારો અપરાધ છે. કિંતુ પ્રથમ અપરાધ છે એટલે ક્ષમા કરું છું. અરે કોણ? ધનનો? ઓળખી ગયો મને? કેમ ન ઓળખું? આવું તોફાન તારા સિવાય બીજું કોણ કરી શકે? તોફાન, તું નથી જાણતો દેવા કે તારી વાંસળીમાંથી વછોટતા સૂર સાંભળતા જ હું ભાન સાન ભૂલી જાઉં છું. એટલે તું બેભાન થઈ જાય છે? સાવ ડોબો જ છે તું. એટલે એમ કે મારું હૈયું હાથ નથી રહેતું. તારા સૂર મને સાથ દે છે, કામ કાજ ભૂલાવી દે છે. ઈ તો બહુ ખોટું. હ, મારે વાંસળી વગાડવી જ ન જોઈએ. હા, વાંસળીને બદલે તું મને તારા હાથમાં લઈ લે ને હોઠે લગાડ ને જો એથી અત્યારે માદક સૂર તારા રૂએ રૂએથી ફૂટી નીકળે છે કે નહીં. અરે ગાંડી, ઈ મીઠાશ તો માંડવો બંધાયા પછી જ માણવાની હોય. અગ્નિ સાક્ષી પૂરે ઈ પછી જ તનના અંતર દૂર થાય. ઈ પહેલાના તનના મિલનમાં તો એવું લાગે કે શું? જાણે ગાય પર બેઠેલી બગા. હું જાણું છું. મનમાં ભાવે મુંડી હલાવે, પણ આજ હું તને નહીં છોડું. હું તને ખૂબ જ ચાહું ના ના છું. ના, અરે અરે હું તને પ્રેમ કરું અરે છું. શું કરે છે તું? આઘીરે ના, આઘીરે મારી માવડી, હું તને કહું છું તું આઘીરે ના. આજે તો હું નહીં છોડું. શું કરે છે તું? થોડી વાર પછી આવતા શું થતું તું? મૂરખ! થોડી વાર પછી આવ્યો હોત તો સારું થાત જ ને. જે કરવા નથી મળતું એ જોવા તો વાત. પણ શું તું અહીંયા મારી લાજ લૂંટાતી જોવા આવ્યો તો? અરે હું તો મારી લાજ ક્યારે લૂંટાય છે એની વાડ જોતો બેઠો છું. એ દેવાય, આ તારી ભૂંગળી આપને. અરે પણ અરે આપણે મારું કલ્યાણ થાય. વાહ મારા પાવા, આઉ, મારી જડી નાની થઈ ગઈ છે શું? જડી જડી નાની થઈ ગઈ છે. અરે આ તો જડી નથી, કૂતરો છે. અરે અરે, આજે તો મારો ગાલ ચાટે છે. કાલે ટાટિયો ઊંચો કરીને મૂતર જતા. હસે છે, હસે છે. જડી તું, અરે હસે છે તું. જે તારે કરવું જોઈતું હતું એ આ કૂતરાએ કર્યું. અરે તારા કરતા તો કૂતરો સારો. ઉભો રે. અલે લે 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 લે. આયા 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 આયા. એલા એ તું ગધેડા જોડે કેમ બેઠો તો? તારામાં અક્કલ જ નથી. અરે તને ગધેડામાં કૂતરામાં ફરક જ લાગતો નથી. એ ચડી, આ કૂતરો તો કૂતરો. એટલા હાટું હું એને પૂછું છું કે તું ગધેડા જોડે કેમ બેઠો તો?